ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જીવણ બાપા. મિત્રો વાડીએ જવાનું છે, પછી કામમાં જવાનું છે. કપાસ બારે મૂકી દી, સાંજે આમ નામ પડ્યો હતો એટલે ચાલો પહેલાં લેવરાયેલી. અમારે સુરતી બેન ચોટીલા જવાની છે, કાનું સત્તા પર જવાની છે. અત્યારે બધી બોટલ ભરી દે છે કાકાનું. સારું સારું, ચાલો હવે મળીએ સાંજે. મિત્રો હોલમાં આવી રીતે કંઈક લખવાનું હોય છે. મિત્રો આજે બપોરે આપણે ગાર્ડનમાં કરેલા તેરા મુંગાની કોલેજ છે ત્યાં બાજુમાં ગાર્ડન છે અમરેલીમાં, ત્યાં આપણે બપોરા કરેલા. સરકારી ગાર્ડન તો લાઠી અમરેલી રોડ છે અને આ બધી કોલેજો છે. આ બધી કામેથી ઘરે આવ્યા મિત્રો. દીકુબેન ગયા તા બાબરા, સફરજન લાવ્યા, સફરજન ખાઈ. અને દીકુબેન જો અમારું હેલ્મેટ પહેર્યું, સુરતી બેન. હા બાબરા ગયા તા, શું લેવા, શું ખાધું? દીકુબેન શું કરે છે? કાસ પાયેલો દોરો. ખેહર ની વાર છે હજી, ઉત્તરાયણ ની. હા બાપુજી શું કરે છે અહીંયા? ગાડલા કપાસ હરખો કરે છે. હા એ વાત છે. ઓલી બાજુ જો ગલુડિયા રમે છે અમારે સનાડાની પાછળ, એની રીતે રમે છે. જો લાકડું ખાય છે ગલુડિયું. ઓહો, ઓલી બાજુ અમારે શેરીમાં અમરી મોટીમાં અમારે વાળે છે. અમરી મોટીમાં સાવણીથી કાયમ ડેલી સર્વિસ. કપાસમાં એક ગાંડી પડી છે અત્યારે, એક ગાંડી વીણી કાલે અને ઉડો થઈ ગયો કપાસમાં પૂરું. દીકુબેન જાય છે હવે. શું માં શું કરે છે અહીંયા? ટિફિન. કાનું ક્યાં ગઈ? કાનું મળવા ગઈ છે ને માને ગળ કરી રહ્યા છે માં. કાનું એટલે ગઈ છે, થોડુંક દવાખાનું કામ છે એટલે 4-5 દી પછી આવી જાય. બાપુજી અહીંયા સલાખા બલાખા રેડી કર્યા. દીકુબેન કે અહીં દોરો છે ક્યાં? એટલે આન ઓહો, કાચ પાયેલો પાકો દોરો છે આવો કઈ. એમ દીકુબેન કે જીભ હોય તેને કપાઈ જાય. જીભ આપણે શું કામ મેલવો જોઈએ? ઓકે, ગામડાની સવાર આવી કંઈક સુંદર છે મિત્રો, મસ્ત મજાની. આ અમારું જામફળી ને સીતાફળીનું ઝાડવું છે. જામફળી તાજી થઈને સીતાફળી સુકાઈ ગઈ, સુકાવા મળી. પાણી પાઈશ તો આવો કંઈક કપાસ છે પેલી વીણીનો. હવે શું ગોગડા ને એવું બધું થઈ ગયું હોય ને, તો જે ભાવ આવ્યો એ કા
અત્યારે તો 1400 ને 1300 છે. ખેડૂને તો શું છે, જે થયું એ તો લેવું પડે. ગોગડા જે હોય તો ગોગડા, સારું થયું હોય તો સારું. આવું કંઈક છે મિત્રો. મેન બાપુજીએ વ્યવસ્થિત કપાસ મેલી દીધો. ગાંડીઓ આડાવડી હતી કપાસની. દીકુ બેન કઈ પતંગ મેલાવો. પવન નથી દીકુ. ફાઇનલી મિત્રો ઘરે વી આવ્યા ને ગાંઠિયા એના છે બાપુજી હાટું એના છે ગરમે ગરમ. હાલો સૌ ખાવા. દીકો બેન ગાંઠિયા ખાઈ લ્યો. હાલો ગાંઠિયા ખાવ છો? કોણે કીધું? આપાન બોલાય. આપાન બોલાય. ગાંઠિયા ખાવા હાલો. ગરમે ગરમ. ગરમે ગરમ બોલાય. મકા તો આમાં ખોલો તો. આપાન બોલાય. બેજા બેઠા. હાલો શીતલ ના ગાંઠિયા છે. ગરમે ગરમ. આમાં મરચા છે. ભરેલા મરચા છે. તઈ ભરેલા મરચા છે. તો પ્રોગ્રામ માં ભજીયા ખાવાના ને. હા પ્રોગ્રામ દેશી ભગત જવાનું ત્યાં ભજીયા. જુનાગઢ જવું છે ફૂલ પડ. આ તો આથનું છે. એ તો વાત છે. આથણું કઢી અને ગરમે ગરમ ભજીયા. ચાલો બધા ખાઈ લો. આ શું બનાવ્યું તમે? કેટલાનું દીધું? એક 500 રૂપિયાનું. એટલા બધા? તો બહુ ભાવ રાખ્યો તમે. તમે મેં છે ને 20 અને 10 અને 5. તમે સસ્તા છો તો. આમાં ટમેટા ભરવાના આવશે? 2 ટમેટા અને રીંગણા. રીંગણા અને તમારી પાસે શું છે જીનુબેન? મારી પાસે રીંગણા અને છે ને ટમેટું. ટમેટું. દૂધી ક્યાં છે? દૂધી નથી. દૂધી નથી. આ બાજુમાં રસોડામાં રોટલા બનાવી રહ્યા છે. આજ બાજરાના બનાવવાના. શિયાળામાં હારા ને. શિયાળામાં સારા. જો કેવા મસ્ત મજાના રોટલા બનાવ્યા મારી માએ દેશી ચૂલા ઉપર. આ બાજુ અમારી ભાણીકીઓ રમે છે. અંદર શું કરે છે ત્યાં? એ શું કરે છે અંદર? હજી બહુ મોંઘું તમારું. એક રીંગણું કેટલાનું? 500 રૂપિયાનું રીંગણું એક. બોલો આમાં કેમ લેવું? અડધું શાકય ન થાય. વિદેશથી આવ્યું છે એટલે મોંઘું નહીં. એટલે મોંઘું છે. હવે ચાલો તો નાઈ લઈએ. હવે આપણું ગરમ પાણી હીટરમાં મેલું હતું, થઈ ગયું. માએ મેલું હતું, મસ્ત મજાનું થઈ ગયું છે મિત્રો. હવે નાઈ ધોઈ દેશી ભગત ને ઘરે આજ તો ભજન સાંભળવા જવાનું છે, એટલે ભજન જરૂરથી લાઈવ સાંભળજો. અને આ બ્લોગમાં પણ
ભજન મેલીશ થોડુંક. જ્યારે નોખા નોખા કાર્ય કરે છે એ જ્યારે ભેગા થઈ જાય એટલે એને સુરતા થાય. પણ સુરતા થઈ છે કે નહીં એનો અનુભવ સાધકને પોતાને જ થાય, ક્યાંય કોઈ પૂછવાનું થવું કે ભાઈ મારે સુરતા થઈ છે કે નહીં. સુરતા થાય એટલે પ્રકાશ પડે. પ્રકાશ પડે એટલે ભડકાઈને વાટે બેઠા, ભડકો ન થાય. પ્રકાશ પડે એટલે જેમ જેમ સમજાઈ જાય, જેમ જેમ નક્કી થઈ જાય અને પોતાની માથે વિશ્વાસ આવી જાય અને પોતે બ્રહ્મ છે એવું એને કંઈક ચિંતવન થઈ જાય. એક ખાલી રાયનો દાણો ગાયના સિંગ માથે પડે એટલી વાર ચિંતવન થઈ જાય એટલે અસંખ્ય જન્મના કરેલા કર્મ હોય ને ઈ જ ક્ષણે બળી જાય. બાકી કર્મ ભોગવે મેળાવે એમ નથી. પણ એક વાર ખાલી બ્રહ્મનું ચિંતવન થઈ જાય, અહમ બ્રહ્માસ્મિ થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. પણ એમ તો વર્ણાકશે બોલતો તો બોલવાની વાત નથી, થાવાની વાત છે, કોઈને કહેવાની વાત નથી. અને થયા કોઈને કે નહીં ને કે થયો ન હોય. અનુભવ જેને થયા હોય એ કોઈને કે નહીં, કદાચ વાણીમાં લખે, પુસ્તકમાં લખે, પણ કોઈને કે નહીં. અને કે અનુભવ થયો ન હોય. સાક્ષાત્કાર જેને થયો હોય એ કોઈને કે નહીં, કે થયો ન હોય.